કેશોદની વિવિધ શાળાઓમાં શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવતા વિદ્યાર્થીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો। શિક્ષક દિન વિશ્વમાં શિક્ષકોના માનમાં ઉજવવામાં આવતો દિવસ છે, જે 5 ઓક્ટોબરના રોજ વિશ્વ શિક્ષક દિન તરીકે મનાવાય છે। ભારતમાં શિક્ષક દિન દર વર્ષે 5 સપ્ટેમ્બરના રોજ મનાવવામાં આવે છે। આ દિવસ ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણજીનો જન્મદિવસ છે। તેમની યાદમાં ભારતના શિક્ષક દિન તરીકે ઘોષિત કરવામાં આવ્યો છે। ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણ રાષ્ટ્રપતિ બનતા પહેલા એમની કારકિર્દીમાં સૌપ્રથમ ચેન્નઈની મદ્રાસ પ્રેસિડેન્સી કોલેજમાં તત્વજ્ઞાન વિષયના શિક્ષક તરીકે નિમણૂક પામ્યા હતા। કેશોદની વિવિધ શાળાઓમાં શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી હતી। શાળાઓમાં વિદ્યાર્થીઓ દ્વારા શિક્ષણ કાર્ય કરાવવામાં આવ્યું હતું। નાની નાની બાળાઓ સાડી પરિધાન કરી અને ભાઈઓ સુંદર વસ્ત્રોમાં ક્લાસમાં તેમના સાથી વિદ્યાર્થીઓને ભણાવતા જોવા મળ્યા હતા। મારું નામ કુંભાણી શ્રેય છે। હું ધોરણ 10માં અભ્યાસ કરું છું। અહીંયા શ્રેય સ્કૂલ ખાતે કેશોદ ખાતે અહીંયા શ્રેય સ્કૂલ આવેલી છે। તેમાં અહીંયા શિક્ષક દિવસ ઉજવવામાં આવ્યો હતો। તે શિક્ષક દિવસની ઉજવણી એ 5મી સપ્ટેમ્બરે કરવામાં આવતી હોય છે, પરંતુ અમારી શાળામાં 5મી સપ્ટેમ્બરના દિવસે રજા હોવાના કારણે 4 સપ્ટેમ્બરના દિવસે શિક્ષક દિવસ ઉજવવામાં આવે છે। શિક્ષક દિવસ એ ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણના બર્થડેના જન્મદિવસના માનમાં ઉજવવામાં આવે છે અને અમે અહીંયાના શાળાના વિદ્યાર્થીઓ ઘણાએ હોશભેર ભાગ લીધો હતો અને તેમાં શિક્ષકને શોભે તેવા વસ્ત્રો પહેરીને અલગ અલગ વિષયો એને ભણાવ્યા હતા। એ અલગ અલગ વિષયો ભણાવવા એ કંઈ સહેલી બાબત નથી। અહીંયા આપણને અનુભવ થાય છે કે અહીંયા શિક્ષકની નોકરી કરવી અને શિક્ષકનું કામ કરવું એ ખૂબ જ કઠિન હોય છે। તે જેટલું સરળ દેખાય છે જેટલું સરળ હોતું નથી। અહીંયા અમને સમજ પડે છે કે શિક્ષકનું કામ એ ખૂબ જ કઠિન હોય છે। અહીંયા તમામ ગુરુજનોના ચરણોમાં મારા વંદન અને આપ સૌને શિક્ષક દિનની હાર્દિક શુભકામનાઓ। શ્રેય સ્કૂલ કેશોદ આજે અમારી શાળામાં શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી છે। ડોક્ટર રાધાકૃષ્ણના જન્મદિવસ નિમિત્તે આજે અમારી શાળામાં શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી છે, જેમાં દરેક વિદ્યાર્થીએ અલગ અલગ વિષયોના શિક્ષકો બન્યા છે। જેમાં દરેક વિદ્યાર્થીઓ શિક્ષકને શોભે તેવા વસ્ત્રો પહેર્યા છે અને આજે અમે શિક્ષક દિવસની ભૂમિકા ભજવતા જાણવા મળ્યું કે જેટલું શિક્ષક બનવામાં દેખાય સરળ છે, તેટલું હકીકતમાં હોતું નથી। આથી શિક્ષક દિન ઉજવવું આપણા સૌની ફરજ છે અને વર્ષમાં એક વખત શિક્ષક દિવસ ઉજવવો પડે છે। આથી તમામ શિક્ષક ગુરુજનોના ચરણોમાં મારા વંદન અને આપ બધાને શિક્ષક દિનની હાર્દિક શુભકામનાઓ। કેશોદની ડીટેલ અડાણી વિદ્યાલય સરકારી પ્રાથમિક શાળા આલપ કોલોનીમાં આવેલ પ્રોફેસર એકેડેમી, શ્રેયસ વિદ્યાલય, ન્યુએરા પ્રોફેસર એકેડેમી, જીડી વાછાણી સ્કૂલ વગેરે સ્કૂલોમાં શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી હતી। શાળાઓમાં શ્રેષ્ઠ શિક્ષણ કાર્ય કરનાર વિદ્યાર્થીઓને પુરસ્કાર આપવામાં આવ્યા હતા। મારું નામ પાંચરિયા જય છે। હું ધોરણ 8માં અભ્યાસ કરું છું। આજે અમારી સ્કૂલમાં એટલે કે પ્રોફેસર એકેડેમીમાં શિક્ષક દિન ઉજવવામાં આવ્યો છે। તે આ શિક્ષક દિન નિમિત્તે હું પ્રિન્સિપાલ બન્યો છું, તે વાતનો મને ખૂબ જ ગર્વ છે। પ્રિન્સિપાલ એ ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણના જન્મદિવસ એટલે કે 5 સપ્ટેમ્બરના રોજ ઉજવવામાં આવે છે। અસ્તુ, જય હિન્દ, જય ભારત। મારું નામ કથિરિયા ખુશી છે। હું અહીંયા પ્રિન્સિપલ તરીકેની એક ફરજ બજાવી રહી છું। આપણા સ્કૂલમાં દર વર્ષે શાળામાં શિક્ષક દિવસ ઉજવવામાં આવે છે, જેમાં 100થી વધારે પણ વિદ્યાર્થીઓ ભાગ લે છે। શિક્ષક દિવસ ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણના જન્મદિવસ નિમિત્તે ઉજવવામાં આવે છે। આપણા ભારતમાં શિક્ષક દિવસની શરૂઆત 1962માં થઈ હતી। અસ્તુ, જય હિન્દ, જય ભારત।